સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. દિયે પરચા દાસને દીનબંધુ દીન દયાળ, જોઈ સામર્થી શ્યામની મન મગન રહે મરાડ. જણ જણ પ્રત્યે જુજવા આપી પરચા અપાર, તેણે ખુમારી તનમાં મન મસ્ત રહે નરનાર. મસ્ત રે શું રે પેલા મસ્તમાં તમે સમજો. મસ્ત મસ્ત એટલે શું? હે મસ્ત એટલે મજામાં મજામાં. એમ સત્સંગમાં આવા પરચા થાય એટલે એ બધા નાના મોટા બધા મસ્ત રે હો, મજામાં મજામાં રે. એમ વળી કહું એક વાર્તા વિધ વિધ કરી વખાણ, સાંભળજો સહુ શ્રવણે સત્યવાદી જન સુજાણ. મોટા સંત મહારાજના વંદુ વ્યાપકાનંદ, તેની કીર્તિ સુણતા આવે ઉરમાં આનંદ. નિષ્કુળાનંદ સ્વામી કે શ્રવણ દઈને સાંભળજો. શું કે? કાનીએ રાખજો, કાન. હા, બહુ આનંદ આવશે. વ્યાપકાનંદ સ્વામી હતા મહારાજના મોટા સંત. જો નિષ્કુળાનંદ સ્વામી પણ સાધુ છે, સંત છે. સંત છે છતાં એને બીજા સંતોનો કેટલો મહિમા છે. વ્યાપકાનંદ સ્વામી મોટા સંત. ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જન વૃંદ. 30 સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે. વ્યાપકાનંદ સ્વામી કરીને એક સંત, 30 લક્ષણ સંતના તેણે સહિત અષ્ટસિદ્ધિ 9 નિધિ મળે તો એમાં લોભાય નહીં એવા સંત. ધ્યાનવાન હંમેશા અને સહજ સમાધિઓ. જ્યાં જવું હોય તો જાય. સ્વામિનારાયણ ભગવાન સત્સંગની ગાદી સ્વીકાર્યા પછી એકવાર વ્યાપકાનંદ સ્વામીને કીધું, સ્વામી શ્રીજી મહારાજ કે તમે જમપુરીમાં જાઓ. સ્વામી કે મારે જમપુરીમાં શું કરવું છે? કે તો કે જાઓ જાઓ તમે. આટલા દિવસ જેટલા ગુનેગાર લોકો છે ને એ બધાને તમે અત્યારે છોડાવી દો જમપુરીમાં અહીંથી લ્યો. અને વ્યાપકાનંદ સ્વામી જમપુરીમાં જાય અને ત્યાં સ્વામિનારાયણ નામ સંભળાવે. સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગાણ રે કર ઘસી પસ્તાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. વ્યાપકાનંદ સ્વામી ગયા ત્યાં કને નારકી જીવાત્મા હોય નરકના કુંડમાં હેરાન થતા હતા, દુઃખી થતા હતા, યમદૂતોનો માર ખાતા હતા. એ કે બહાર નીકળો બાળે. તો કે પણ યમદૂતો મારે છે. તો કે સ્વામિનારાયણનું નામ લ્યો. કે લ્યો સ્વામિનારાયણ મહામંત્ર ગમે એવા દુખિયા ને સુખિયા કરે એવો મહામંત્ર કળિયુગમાં. હા, સહજાનંદ સ્વામી આપ્યો બધા લોકોને. આનો જપ કરો. નરકમાં રહેલા જીવો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલવા મંડ્યા
યમદૂતો એકોર થઈ ગયા અને બધાના ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયા. 4 હાથવાળા થઈ સ્વર્ગમાંથી વિમાન આવ્યા. બધા સ્વર્ગમાં સર્વે નરકના કુંડ ખાલી કર્યા. લ્યો, નરકના કુંડો ખાલી થઈ ગયા. એવા વ્યાપકાનંદ સ્વામી ગમે ત્યાં જાય, ગમે ધામમાં જવું જાય, એવી મહારાજની સામર્થ્યથી સર્વે લોક ધામ ધામ ધણી સર્વે કારણના કારણ શ્રીહરિ, એને કારણે નહીં દેહ દશા લગાર. દેહનું પણ ધ્યાન નહીં હો, પિંડ અને બ્રહ્માંડથી બહાર વર્તેલો એવા સંત. શરીર શું છે એ ખબર નહીં, આ બ્રહ્માંડ શું છે એ એને ખબર નહીં, એના થકી બહાર. અને ઈચ્છા એ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી. અનાડી એટલે ખરાબ દેશ આવી ગયો, ભૂંડો. ત્યાં આવ્યું શેર એક જાણો, તેનો રાજા મ્લેચ્છ પ્રમાણો. એટલે મ્લેચ્છ એટલે શું? મ્લેચ્છ એટલે શું? નરસિંહ, મેહુલ, મ્લેચ્છ એટલે કેને ખબર નથી? કેટલી વખત મેં કીધું અહીંયાથી. હે, અનાડી દેશ, એક શેર, શેરનો રાજા કોણ? મ્લેચ્છ. કોણ? મ્લેચ્છ એટલે મુસલમાન. કોણ? મ્લેચ્છ એટલે મુસલમાન. મિયો મિયો, હાલો મિયાણો. હે, તેનો દીવાન વાણી કજન્ના, કર્યું રાજકાજ બહુ દન્ના. એક દિન આવ્યો વાંક માહી, કર્યો બંધીવાન રાય ત્યાંય. એનો દીવાન વણિક છે, ઘણા વર્ષોથી નોકરી કરી દીવાનની, પણ કાંઈક ગુનામાં આવી ગયો. પછી તો રાજા એને જેલમાં પૂર્યો, ઘણા દિવસો સુધી જેલમાં રાખ્યો. પછી નિર્ણય કર્યો કે જેલમાં પડ્યો પડ્યો મરી જશે, એમાં શું વરસે કે. પછી એને દંડ નક્કી કર્યો, 1 મહિનામાં રાજમાં 1 કરોડ રૂપિયા દંડ ભરવાનો. કેટલો? કેટલો? 1 કરોડ રૂપિયા. લ્યો, દીદીના જમાનામાં 1 કરોડ રૂપિયા કરવા એટલે આજે ન થાય. હે, તમારી પાસે કાંઈ ન હોય ને 1 કરોડ રૂપિયા ભેગા કરવા એટલે જમીન હોય તો કદાચ વેચી નાખો, હાલો, ભાવ મળતો હોય તો. દીદીના જમાનામાં 200-250 વર્ષ પહેલાની વાત. પછી એક મોટો શેઠિયો હતો, એને જામીન રાખ્યો કે આ 1 કરોડ રૂપિયા ભરે તો બરાબર છે, નહીતર 1 મહિના પછી એને મુસલમાન બનાવવાનો, હિન્દુમાંથી મુસલમાન બનાવવાનો. પછી જેલમાંથી એને છોડી મૂક્યો વણિકને. એ વણિક દંડ ભરવા માટે પોતા પાસે જમીન હશે એ વેચી, મકાન વેચ્યા, માલ સમાન હશે બધો વેચ્યો, પણ 1 કરોડ રૂપિયા ક્યાંથી કાઢવા? તો દંડ તો અધૂરો ને અધૂરો રહ્યો. એમ કરતા કરતા જેટલા મળે એટલા ઉછીના રૂપિયા લીધા, ઉધારા લીધા, તો એ દંડ પૂરો થયો નહીં. હવે મહિનો સાથે કેટલી વાર લાગી ગયો? મહિનો પૂરો થવા આવ્યો, માત્ર 2-3 દિવસ બાકી રહ્યા. હવે શું કરવું? 2-3 દિવસમાં હવે રૂપિયા ભરાય એમ છે નહીં. પછી વાણિયા કોઈને કીધું નહીં હો, અટાણું થયું ને હાજકટાણું, એટલે ગામ બહાર ગયો. ગામ બહાર એક શિવનું મંદિર, મહાદેવજીનું, ત્યાં જઈ મહાદેવજીના મંદિરને પ્રદક્ષિણા કરે હો. અને મનમાં નક્કી કર્યું કે હવે હિન્દુ મટીને મુસલમાન તો થવું જ નથી, સમજાય ને, વટલાવું નથી. બોલે શું ખબર હે? હાય હાય હિન્દુ ધર્મ જાસે, હાય માનખો હરામ થાશે. એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુતા દોયતે 18. એ કે માણસ હિન્દુ ધર્મ જાશે, મુસલમાન થવું પડશે, માનકો હરામ થશે. નક્કી કર્યું કે મરી જાઉં, આપઘાત કરીને મરી જાઉં. અને આમ બોલતો તો ત્યાં બે એને સાધુ દેખાણા. એમાં મોટા વ્યાપકાનંદ સ્વામી હતા. હજુ એક સામાન્ય છે, સમજા ને, દુઃખી જીવ હોય ને
કોઈક દુઃખી થયો ને સંસારમાં એટલે સાધુ પાસે આવે, સંતોના ચરણમાં પડે, કારણ કે સંત કંઈક આશીર્વાદ દે અને ભગવાન રાજી થાય એ સંત દ્વારા થાય. ડાયરેક્ટ તમે ભગવાનના પાસે આવો તો ભગવાન તમારી વાત સાંભળે કે ના સાંભળે એ નક્કી નહીં પાછું. પણ સંત પાસે જાઓ તો સંત જો સાંભળે તો એ ભગવાન પાસે તમારી વાત પહોંચાડી દે. ડાયરેક્ટ જવાની આપણી કક્ષા ન હોય. સંત દેખાણા એટલે રાજી થઈ ગયો, સાધુ પાસે આવ્યો, ચરણમાં પડ્યો અને રોવા માંડ્યો. એવો રૂયો વાત મૂકી દો, સમજ્યા ને. પછી વ્યાપકાનંદ સ્વામી કે તારી વાત તો કર, પછી રો. તને શું દુઃખ છે, તને તકલીફ શું પડી? પછી બધી પોતાની વાત કરી. કઈ ગુનો થઈ ગયો છે વાત કરી. રાજાએ દંડ ફટકાર્યો છે, કરોડ રૂપિયા ભરાય એમ છે નહીં. હવે તમારે શરણે આવ્યો છું, તમે કંઈ કરો તો ભલે, નહીતર હવે આપઘાત કરવાનો વિચાર કર્યો છે. પછી વ્યાપકાનંદજી કહે સ્વામી નારાયણ નામ લહે, ધાર નિયમ કર સતસંગ, થાઈ સુખીઓ સર્વે અંગ. વ્યાપકાનંદ સ્વામી કે કઈ ચિંતા ન કર, કે તારું કામ થઈ ગયું, ભાગ્યશાળી છે. હવે શું કરવાનું તને? તું, તારી ઘરવાળી, તારો છોકરો, કુટુંબમાં બધા સત્સંગી થાવ, કંઠી પહેરો, કરશો ભજન સ્વામિનારાયણનું, આજને જ તમારું કામ થઈ જાય. લ્યો શું વાત કરો? લ્યો કે હા, આજને જ કરોડ રૂપિયા ભરાઈ જાય. સાચા ભાવથી સત્સંગના નિયમ ધારણ કર. ડુંગળી લસણ ખાવી નહીં તો વાણિયા ઘી તો અમે ખાઈ નહીં. કે લ્યો તો બીજું શું કરવાનું એમાં? સવારે નાવું ધોવું, એ કેટલાક નાતા હોય, કેટલાક ના નાતા હોય, એવા હોય કેટલાક. સવારે નાવું ધોવું, ભગવાનની પૂજા પાઠ કરવાની, ગળામાં કંઠી, કપારમાં તિલક અને ચાંદલો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું, બસ. એવા કઈ અઘરા નિયમ નથી. કા શું અઘરા નિયમ? એટલે તમને સત્સંગમાં નિયમ અઘરા લાગે છે? અઘરું શું છે કયો? ખોટું કામ તો મહાને ન કરવાનું હોય. દારૂ શું મહાને પીવાનું હોય? તો એવું તો કોઈને ન કરવાનું હોય. વ્યાપકાનંદ સ્વામી કે તું સત્સંગ ધારણ કર, પરિવાર સહિત સત્સંગી થા અને કાંઈ ચિંતા ન કર. જા ઘરે જાય, ખાઈ પીને રાતનો હોઈ જાજે. કે લે પણ સ્વામિનારાયણ નામ લેવાનું હો. હા, એ મહામંત્ર જબરજસ્ત છે. સદાનંદ વ્યાપકાનંદ સ્વામી કે સ્વામિનારાયણ મહામંત્રનો તું જપ કર, બસ. માળા લઈ લે હાથમાં અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેટલા ખબર પૂજામાં જવા દે તો આમ જવા દે, ખૂટી પડે માળા, પછી નવરા બેઠા. એના કરતા મણકે બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સાચી તો થાય માળા, કામ તો કરે થોડુંક તમારું. પછી તો એ વણિક પોતાનો પુત્ર, પોતાની ઘરવાળી, તેણે સહિત સત્સંગના નિયમ ધારણ કર્યા. નિયમ લીધો, બસ અમે સત્સંગ કરીશું. તો બસ સંતો તો હાલ્યા ગયા બીજા ગામમાં, હોય કે મુસલમાનના રાજાના રાજ્યમાં રહીને શું કરું? એ હાલે ગયા. કાંઈ ચિંતા ન કરજે, ભજન કરો ભગવાનનું, બસ. સંત હાલે ગયા. પછી ભગવાને વિચાર કર્યો કે આ તો સાધુ મારે કહીને હાલે ગયા, તારું કામ થઈ ગયા, એટલે હવે તમારે કરવું જ પડે. હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ. વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોડિયું બાંધ્યું શીશ. એટલે વાણિયા પાઘડા બાંધે, ખબર તમને? ગુલાબી કલરની ટકટકાવાળી હોય, જોઈએ એલા તમે? અને ગોળ 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 કપડું કરી નાખે ને પછી પાઘડી બાંધે. પહેરી અંગરખી લાંબી બાયા, ચાડ વિસાડ લડસડે પાય. બાંધ્યો કમરે કસુંબી કણો, સોનેરી છેડે શોભે છે ઘણો. વાણિયાનો વેશ લીધો, કોટ પહેર્યો લાંબી બાંહવાળો, કેળમાં સરસ મજાનો કણો બાંધ્યો, એવું કંઈક હશે, સોનેરી છેડાવાળો. ખંભા ઉપર શાલ દુશાલ, હસતા હસતા હાલ્યા આવે. મોઢામાં ખાડા પડે, એટલે ચાગલા હોય મોઢામાં ખાડા પડે, તમે જોયા છે? એટલે આટલામાં કોઈ ચાગલો છે કે નથી? આ સ્વામી કે હું ચાગલો હું, કે લ્યો હે
ખાડા પડે ઘટ્ટામાં. મોટા ધનાઢ્ય ઝડકે ભાલ. ભાલ જેને મોટા પૈસા વાળા ને ઘણા કરોડપતિ એવું તેનું ભાલ ઝડકે. હો કાંઈ બોલે મુખેથી તોતડિયું અને મોઢે પાછું તોતડું તોતડું બોલે, સમજ્યા ને. અને 1 કરોડ રૂપિયા લઈ 4-5 જણાને સેવકો હાલ્યા આવે, ભર બજારમાં આવી ગયા શહેરમાં. અને ઓલ્યો શેઠિયો જેનો જામીન પડ્યો હતો ને વાણિયાનો પૈસા વાળો, એનું દુકાન પૂછ્યું, એનું હાટ ક્યાં છે? પહોંચી ગયા એની દુકાને ભગવાન વાણિયાના રૂપમાં. અને કે કેટલા પૈસા ભરવાના છે ઓલા દીવાનના? તો કે કરોડ. લઈ લો, કરોડ ગણી લ્યો. હે નવા રૂપિયા હો, આમ થોક બંધ કોથરી ભરી દે, આમ ગણી લ્યો. અને ખત લાવો એના મકાનના, જે આવ્યું બધું ને એ બધું લાવો પાછું. મને કે કાગરિયા ભાષા લાવો. ભગવાન કે ખત દઈશ હું દાસ ને જ્યારે, અન્ન જડ લહીશ હું ત્યારે. ભગવાન સ્વામિનારાયણ વણિકના વેશમાં ઈ કે એટલે દીવાનને જયારે ખત દઈશ આ બધા, ત્યારે હું અન્ન જડ લઈશ. દામ વિના જે પીડાય દાસ, એવો લોભ નથી આમ પાશ. એવો લોભ અમારી પાસે નહીં હે, પૈસા વિના અમારો ભગત પીડાય. જલ્દી કરો, રૂપિયા ગણી લો ફટોફટ. પૈસા દીધા. હે ઓલો શેઠિયો જોઈ રહ્યો કે મારો આ માણસ કોણ આવ્યો. હો પછી તો ખત બધા પાછળ દઈ દીધા. એ ખત લઈ અને ગયા ઓલા દીવાન પાસે મોટા શેઠિયાના રૂપમાં કે લે તારા ખત, તારા પૈસા ભરાઈ ગયા, બસ હવે સત્સંગ કરજે, કઈ ચિંતા ન કરજે, નિયમ ધર્મનું પાલન કરજે, એમ કહીએ અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા, અદરસ થઈ ગયા. એમાં પરચો પૂરી દયાળ, ચાલ્યા નાથ ત્યાંથી તત્કાળ. વ્યાપકાનંદ સ્વામીનું વચન સત્ય કર્યું. લ્યો, ગામમાં લોકો આશ્ચર્ય પામી ગયા. એવા વળી સાધુ કોણ આવ્યા હતા કે રાતોરાતમાં કરોડ રૂપિયા ભરી ગયા. લ્યો, એના ભગવાન વાણીઓ કે બીજા કોઈની સ્વામિનારાયણ હતા. સ્વામિનારાયણનો મહાપ્રતાપ છે આ હડાહડ કળિયુગમાં. સ્વામિનારાયણનું નામ લો, તમારું બધું કામ થઈ જાય. કે લ્યો, એવો ચમત્કાર પરચો ઈ ગામમાં બતાવ્યો. વળી વ્યાપકાનંદની વાણી, કરી સત્ય તે સારંગ પાણી. તેની વર્ણવીને કહું વાત, વ્યાપકાનંદજીની વિખ્યાત. પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુદ્ધેલ ખંડે મહંત. ઈ અનાડી દેશમાંથી સંતો નીકળી આવ્યા. હાલતા હાલતા બુદેલખંડ નામનો એક દેશ આવ્યો. ત્યાં પહોંચી આવ્યા. ઉતરવાનું ક્યાં? શહેરની બહાર ધર્મશાળામાં ઉતર્યા. રાત રોકાણા ત્યાં કને. કોઈ બ્રાહ્મણને ખબર પડી કે સાધુ આવ્યા છે. બ્રાહ્મણ બહુ ભાવિક હતો. ઈ આવ્યો સંતો પાસે. એ કે આવતીકાલે સવારે તમે મારે ત્યાં ભોજન જમો. સંતો કે બાંધો નહીં, તમે બ્રાહ્મણ છો, ચોખ્ખું ભોજન બનાવજો, અમે જમવા માટે આવશું. કે પછી બ્રાહ્મણ સવારમાં સરસ મજાના થાળ બનાવ્યા, ભગવાનને જમાડ્યા. પછી તૈયાર થઈ ગયું બધું, એટલે સંતોને બોલાવવા માટે આવ્યા. સંતો ઘરે આવ્યા. ષોડશોપચારથી સંતોની પૂજા કરી, ચાંદલા તે બધું કર્યું, પૂજન કર્યું. પછી સંતોને જમવાડ માટે પત્રાવલા, ખબર પત્રાવલા થતા પહેલા તમે જોયા નહીં હોય, ખાખડાના પાન હોય મોટા મોટા. પછી એને આમ લકોટિયાથી આમ જોયા છે, લકોટિયાથી એને જોડે, આવડું મોટું થાય, એ આમ પાથરી દેવા બસ, અને એમાં જમાય. અને માટીનું ઓલું કોડિયું આવે. સંતોને જમવા માટે પતરાવાલા તૈયાર કર્યા. તો ઓચિંતાનું શું થયું? પોતાના છોકરાને હાર્ટ એટેક થઈ ગયું, એ મૃત્યુ પામી ગયું ઘરમાં. લ્યો, હવે સાધુને જમાડવાના, છોકરો ઘરમાં મૃત્યુ પામી ગયો. હવે શું કરવું? બ્રાહ્મણ મૂંઝાણો. છોકરો મૃત્યુ પામ્યો એટલી ચિંતા નથી, પણ સાધુને કેમ જમાડી શકે? હવે ઘરમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, સાધુ કેમ જમે? ધર્મ સંકટ આવ્યું આ બ્રાહ્મણને.
મુએ મનુષ્ય નહીં જમે સંત, ભૂખ્યા જાશે એ દોષ અત્યંત. જમવા માટે મેં બે સંતોને ઘરે બોલાવ્યા અને સંતો ભૂખ્યા જાશે. હવે શું કરવું? પછી તો બ્રાહ્મણ સાધુ પાસે આવી વ્યાપકાનંદ સ્વામીને હાથ જોડ્યા અને એ રોવા લાગ્યો કે હું મોટો ભાગ્યો, ઘણે દિવસે મને સંતો મળ્યા, સંતોને જમાડવા હતા, પણ હું લાભ લઈ શક્યો નહીં. સંતો કે પણ એટલે અમે જમવા જ આવ્યા છીએ ને કેમ લાભ નહીં શક્યો? તો જમવાની બેહવાની વાત છે. તો કે વાત બરાબર, પણ અત્યારે મારો છોકરો મૃત્યુ પામી ગયો, ઘરમાં મૃત્યુ પામેલો છોકરો તમને કેમ જમાડી શકું? આસમે પામ્યો પુત્ર તે મરણ, કેમ કરું અશરણ શરણ. પછી બોલિયા સંત સુજાણ, તરત મનુષ્ય તજે નહીં પ્રાણ. શું કે વ્યાપકાનંદ સ્વામી એ કેમ હાલતે થોડ માણ મરી જાય ન મરે? એમ તમને પૂછું, હાલતે મરી જાય કે વાર લાગે માણને મરતા ગોતા? ઠક્કા ભેગો હાલો જાય કે ના હાલો જાય? કાંઈ ઠેંસ વાગે ને પડ્યો, જરીક માથામાં વાગ્યું, કાંઈ ન હોય લોહી લોણ પૂરું થઈ ગયા. લો એવા જોયા કેટલાક, કાંઈ નહીં હો, એક ઠેંસ વાગા. વ્યાપકાનંદ સ્વામી કે એમ હાલતે માણ મરે નહીં કે જા જા હરખું જો જીવ ક્યાંક હશે. લે બ્રાહ્મણને કે હરખું જોયા મેં ક્યાંક જીવ રમતો હશે અંદર. બ્રાહ્મણ ફરી વાર જોયું, એ હાથની નાડી જોઈ, છાતી ઉપર કાન રાખીને જોયું, બધું આમ કાંઈ નથી, ખલાસ છે, ડેડ બોડી છે. પાછો સાધુ પાસે આવ્યો, સ્વામીને કીધું સ્વામી છે એમાં કાંઈ નહીં, જીવ નીકળી ગયો એમ. તો સ્વામી કે તને એક મંત્ર આપું, એ મંત્ર એના જમણા કાનમાં સંભળાવજે. હે 11 વખત સ્વામિનારાયણનું નામ બોલી જાય, એના કાનમાં જીવ ભાગી ગયો હશે ને, પાછો ભાગ્યા. તો તમે વિચાર કરો એને વિશ્વાસ કેટલો ભગવાન આ સ્વામિનારાયણના મંત્રમાં, સ્વામિનારાયણ મહામંત્રમાં. વ્યાપકાનંદ સ્વામીને જમપુરીમાં ગયા તો નારકી જીવન કે સ્વામિનારાયણ નામ બોલો નીકળી જશો, તો નીકળી ગયા. અહીંયા છોકરો મરી ગયો તો કે એના કાનમાં 11 વખત સ્વામિનારાયણ નામ બોલી જાઓ. કેટલી વખત બોલો? તા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બ્રાહ્મણ કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યો ને 11 વખત, છોકરો આંખો ખોલીને તો સીધો બેઠો જ થઈ ગયો. બ્રાહ્મણ આશ્ચર્ય પામી ગયો. કહે સંત તું જાતિયા સહી, સ્વામિનારાયણ નામ લહી. વિપ્ર કરી વચન વિશ્વાસ, આવ્યો મૃતક સૂત ને પાસ. મરેલા દીકરાની પાસે બ્રાહ્મણ આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર સંભળાવ્યો અને છોકરો બેઠો થઈ ગયો. બધાને આશ્ચર્ય થયું. બ્રાહ્મણ દોડતો દોડતો સાધુના ચરણમાં પડ્યો, દંડવત કરવા માંડ્યો. તમે તો ભગવાન છો કે લ્યો મારે માટે તમે આયા છો? વ્યાપકાનંદ સ્વામી કે અમે ભગવાન નથી, અમે ભગવાનના સાધુ છીએ. ભગવાન તો સ્વામિનારાયણ. કોણ? એ ભગવાનનું નામ જ એવું છે. એમ પરચો આપ્યો, સમજ્યા ને વ્યાપકાનંદ સ્વામી. એવા તો જો કે વ્યાપકાનંદ સ્વામીના તો પરચા ઘણા બધા છે હો, અનંત પરચા છે. એક વ્યાપકાનંદ, એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે. તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે. સદા રહે મૂર્તિ માહી અચરજકારી છે. હરે ફરે હરી ઈચ્છાઈ અચરજકારી છે. વળી જે જે બોલે જીવાય અચરજકારી છે. તે તો
તે માનું તે થાય અચરજકારી છે. બહુ મજાની વાતો હોય, એની તો ઘણી બધી વાતો છે. બોટાદમાં ગયા એકવાર વ્યાપકાનંદ સ્વામી. બોટાદમાં એક દરબાર હતા હમીર ખાચર, એની પાસે પંખાળી ઘોડી હતી, અને ઘોડી એની એટલી બધી વહાલી કે છોકરો મરી જાય તો રોવે નહીં, પણ ઘોડી મરી જાય તો રોવે. પેલા એટલી વહાલી, છોકરા કરતા વધારે પ્રેમ ઘોડીમાં આ દરબારને. એક દિવસ રાત્રે એની પંખાળી ઘોડી મૃત્યુ પામી ગઈ. સવારનો સમય થયો, ઘોડી મરી ગઈ. બાપુને ખબર પડી. બાપુ સમજ્યા કે નહીં? કોણ? દરબાર. ઘોડી મરી ગઈ ખબર પડી એટલે રૂએ હો. હા, એ દરબાર હમીર ખાચર ચોકમાં જોઈ ઘોડી મરેલી પડી છે. મરેલી ઘોડીના પેટ માથે માથું રાખીને ઓ રોવે. પેલા વિચાર કરો તમે, હે ઘોડી મરી ગઈ એમાં રૂએ. એ આખા દરગાર શોક વ્યાપી ગયો, બધા માણસોને એમ શોક થઈ ગયો. બાપુ જીવશે કે મરી જશે? આવી પરિસ્થિતિ છે. આ બાપુ મરી જશે. અને ત્યાં બે સાધુ આવ્યા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એટલે એ માગવા માટે આવ્યા, એલા ભિક્ષા માગવા માટે આવ્યા સાધુ. ઓલ્યા કે અહીંયા આજે ભિક્ષા મળે એમ નથી. કાં? તો કે જો ના ઘોડી મરી ગઈ, બાપુને શોક થઈ ગયો, બાપુ મરશે એની પાછળ. કે લ્યો, વ્યાપકાનંદ સ્વામીને એમ કે આમ પાછા સત્સંગી હતા હમીર ખાચર, સમજ્યા ને? એને એમ કે હવે ઘોડી શું કરું હવે? અને સાધુ જ્યાં જાય ત્યાં તો દુઃખ દૂર થઈ જવા જો લોકોના, દુઃખ રહેવું ન જોઈ. પછી વ્યાપકાનંદ સ્વામી કાંઈ નહીં હો. શું કર્યું ખબર તમને? આકાશમાં એક મચ્છર ઉડતું હશે ને, મચ્છરને જાલીને ઘોડીના કાનમાં ઘાલી મૂક્યો. એટલે મચ્છર જાલીને ઘોડીના કાનમાં જાવ રીતે તો ઘોડી બેઠી થઈ ગઈ. એટલે એમ મચ્છર ઘાલવાથી કે મેં બેઠું થઈ જાય. વળી એક મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે. વળી વાડવ સૂત જીવાડ્યો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે. ઘોડી બેઠી થઈ ગઈ, બાપુ ખુશ થઈ ગયા. સમજ્યા ને? સાધુની ભિક્ષા હારા મારી. સમજ્યા ને? કામ થઈ ગયું. આવા કેટલા બધા કામ વ્યાપકાનંદ સ્વામીના. નિષ્કુળાનંદ સ્વામી કે ખાલી વ્યાપકાનંદ સ્વામીની વાતો લખો ને તોય ઘણી બધી એની વાતો છે. અપરંપાર છે. એમ પ્રગટ પરચો આપી ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી. બ્રાહ્મણનું દુઃખ કાપીને છોકરો જીવતો થઈ ગયો એટલે પછી સંતો ત્યાંથી ચાલ્યા ગયા. બસ એમ વ્યાપકાનંદજી વળી પામ્યા પરચા બહુ હરી મળી. એમ દીન બંધુ જે દયાળુ કરે સંતના કાજ કૃપાળુ. બહુ પરચા પડે પડે થાય કવિ કોટે પણ ન કહેવાય. ઘણી વાવરે સામર્થ્ય શ્યામ કરે બહુ નિજ જન ના કામ. હે પોતાના ભક્તોના ભગવાન સ્વામિનારાયણ આમ કામ કરે. પછી શું થયું? આમ તો વ્યાપકાનંદ સ્વામીને બસ ખબર પડી ગઈ, જે કરીએ થાય. ઘોડી જીવતી થઈ ગઈ, છોકરો જીવતો થઈ ગયો, ઓલા વાણિયાનું કામ થઈ ગયું. સમજ્યા ને? એ ફરતા ફરતા કેટલે દિવસે પાછા ગઢપુરમાં આવ્યા. સવારનો સમય, સ્વામિનારાયણ ભગવાન મોટી સભા ભરીને બેઠા છે, સંતો ને ભક્તો. ત્યાં વ્યાપકાનંદ સ્વામી આવ્યા. ભગવાન ખીજાણ આવેલા એના ઉપર. ભગવાન લીડા કરે ને, આમ તો જો કે એના વચને સ્વામિનારાયણ ભગવાન પોતે જ કામ કરતા હતા. સમજા? પણ હવે વળી એમ થયું કે થોડા ખીજાણા વ્યાપકાનંદ સ્વામી ઉપર. શું ખીજાણા? વ્યાપકાનંદ સ્વામી જેવા આવ્યા દરબારમાં એટલે સભામાં સ્વામિનારાયણ ભગવાન કે જો એક મ્યાનમાં 2 તલવાર નિમાય. મ્યાન જોઈએ ને, તલવારમાં રાખવાનું મ્યાન આવે. એક જ તલવાર માં ને કે 2 ભેગી ઘૂસી ગયા મેં. એટલે ચેણીનો પાંચો હોય એમાં 2 પગ હાલે જાય ભેગા. હે ટ્રાય કરી કોઈ દી 2 ઘાલજો તમે?
એક જ જાય એટલે બે કેમ જાય? પોળી કરી નાખો હાલા જાય નહીં, ફાચડી કરી નાખો તો ફાચડી તો બે હાલા જાય. સ્વામિનારાયણ ભગવાન કે આ સંત છે એ કે મળદા બેઠા કરે છે. લ્યો, મરેલા પશુને જીવતા કરે, મરેલા માને જીવતા કરે. એટલે ભગવાન છે કે આ બે ભગવાનનું કામ નથી અહીંયા કને એમ કીધું શ્રીજી મહારાજે. એટલે વ્યાપકાનંદ સ્વામી હાથ જોડ્યા. હો, વ્યાપકાનંદ સ્વામી કે ક્યાં હે પ્રભુ? પાછા હિન્દી ભાષી સાધુ હતા, સમજ્યા ને? પૂર્વ દેશના સાધુ હતા, હિન્દી ભાષા બોલે. ये के एक ब्राह्मण का लड़का मर गया था, आपके नाम के जीवता हो गया. घोड़ी मर गई थी, दरबार को सौंप व्यापी गया था. हिंदी आवड़े तुमने सरस मजानी. एक मच्छर को पकड़ के उसके कान में डाल दिया तो घोड़ी बैठी थी. इतने में मैं क्या भगवान हो गया? कह लो, भगवान तो आप है. महाराज ने के इतने में मैं भगवान हो गया क्या? मैं भगवान नहीं, भगवान तो आप है. પછી શ્રીજી મહારાજ કીધું, સાધુ રામ, આજે તમે હાલો એક બ્રાહ્મણ છોકરાને જીવતો કર્યો ને એક ઘોડી જીવતી કરી. પણ કોઈક રાજાનો દીકરો મરી ગયો હશે, એને કહે તમે જીવતો કરો અને પછી જીવતો નહીં થાય તો પછી તમને કે જેલમાં પૂરશે. કે લ્યો કાં જીવતો કરો, નકો હેર તું જેલમાં. શું કરશો? બોલો. વ્યાપકાનંદ સ્વામી હવે કોઈને જીવતા નહીં કર્યું. લ્યો શું કહે? હવે એવું હશે તો કાંઈ નહીં કરી. બસ એવડી સામર્થ્ય. મળદા બેઠા કરો એ મોટી વાત છે ને ભાઈ. ખબર પડે આ સાધુ જીવતા ને મરેલા જીવતા કરે તો બધા લાઈન લાગે કે ન લાગે? સાચું કહેજો, લાઈન લાગે. જી મરેલ બધા મળદા અહીંયા કને આવે. સ્વામિનારાયણ ભગવાન કે એટલાથી તમે પરચા બતાવ્યા બરોબર છે, પણ હવે એમ લાગડ જો એમ કરવા મનશો બધાને જીવતા તો લાઈન લાગશે, તમે નવરા નહીં થાવ. કે લ્યો, તેથી વ્યાપકાનંદ સ્વામી નિયમ લઈ લીધો. લ્યો, હવે આપણે કોઈને એ મરી જાય તો જીવતા ન કરો, એના કર્મ એ ભોગવે, આપણે શું કે? લ્યો, વિચાર કરો તમે. એક સાધુના વચને ગમે તેવું કામ થઈ જાય. લ્યો, પણ છતાં એવા નિર્માની સંત કે મહારાજ હું કાંઈ કરતો નથી, અમે કીધું ને તમે કરો. સામર્થ્ય તો પ્રભુ તમારી છે, સમજ્યા ને? ગમે એવા આપણે હોશિયાર થઈ જઈએ, આપણે પહેલો નંબર પાસ થઈ જઈએ, પણ શું? ભગવાનની કૃપાથી. હા, એટલું આપણા હાથમાં ખપે ભાઈ. હું હોશિયાર હું, આમ જો થઈ જાય ને તો તકલીફ થાય, ભગવાન ફગાવી નાખે. ખબર ને તમને? गर्व किया सोई नर हार्या, सिय राम जी से गर्व कियो सोई नर हार्यो જી. ગર્વ કરે ને ભગવાનની આગળ એ તો હારી જાય. હા, હમણાં લાગે પણ પછી એક પરીક્ષા પહેલો નંબર થાય, બીજા ધોરણ બીજા છેલ્લે હાલો જાય પાછો. જો અભિમાન કરે તો જી થયું એ ઘનશ્યામ મહારાજની કૃપાથી થયું છે એમ માને. બસ એમાં મજા છે. આપણું ક્યારે માની ન લેવું. બુદ્ધિ દીધી એ તો ભગવાન છે. દરરોજ સવારે બોલો છે ને, ઓમ બુદ્ધિ પ્રદાતાય નમઃ. બુદ્ધિ પ્રદાતા કોણ છે? ભગવાન છે. બુદ્ધિદાય નમઃ. બુદ્ધિ ભગવાન આપે છે. એટલે નિર્માની આવા પરચા દે સંત, છતાંય કે મહારાજ એ બધું તમારાથી થાય છે, અમે કાંઈ કરતા નથી. અમે તો માણસ છીએ, જીવ છીએ અમે. અમારેથી શું થાય? તો ગમે એટલું ભગવાન આપણે કડા દે, પણ આપણે કોઈ જાતને એમાં ગર્વ કરવો નહીં. તો એ કડા આપણી પાસે ટકે, નહીતર પાછી ભાગી જાય, કાંઈ નક્કી નહીં. ઘણી વાવરે સામર્થ્ય શ્યામ, કરે બહુ નિજ જનના કામ. એવી ભગવાન સ્વામિનારાયણ આ વખતે આ પૃથ્વી પર આવી અને બહુ સામર્થ્ય વાપરી અને અનેક જીવોના કામ કર્યા. અનેકના પરચા, જાત જાતના પરચા, અનેકને ખૂબ સુખિયા કર્યા. દીઠું સાંભળ્યું સતસંગ માયા, પડે પડે કરે હરિસાય. તેણે વરતે અખંડ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराजे व्यापकानंद स्वामी ने परचा पुर्या ए नामे 130 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय.